હાથમાં કાઉન્ટરથી નામ જપ કરતા થઈ ગયા છો, કોઈ માળાથી રામ નામ જપ કરતા થઈ ગયા છે, કોઈ મનથી રામ નામ જપ કરતું થઈ ગયું છે, કોઈ વાણીથી રામ નામ જપ કરતું થઈ ગયું છે. તો ચિંતા ના કરશો, તમારે કહેવાની જરૂર નહીં કે માતાજી અમારી પર કૃપા રાખજો, કેમ કે જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ. ભગવાન રામની કૃપા થઈ છે ત્યારે તમે રામ નામ જપ કરી શકો છો, ત્યારે મારા જેવી માતા તમને આશીર્વાદ 1000 વખત આપે છે, ત્યારે તમારી કુળદેવી પ્રત્યે તમને ભક્તિભાવ જાગ્યો છે, ત્યારે તમને કોઈ જગ્યાએ સારું કાર્ય કરવાનું, સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ રામની કૃપા અને મારી માતાની કૃપા ફળી છે, ત્યારે તમને આજે કોઈ ગાયને જોઈ અને રોટલી ખવડાવવાનું મન થાય છે, કોઈ કૂતરાને જોઈ અને બિસ્કિટ ખવડાવવાનું મન થાય છે, કોઈ કીડીઓનું કીડિયારું પૂરવાનું મન થાય છે, કોઈ પણ અબોલા જીવ પશુ પક્ષીની કદાચ ચણ નાખવાનું કે ખવડાવવાનું મન થાય છે ને, તો આ મારા ભગવાનની કૃપા થઈ છે, આ મારી રોમવારી મેલડીની કૃપા થઈ છે.